સવારમાં અમારે તનો બેને મોટું ધોઈ નાખ્યું મોટું એમ. હાલો તો ખાવાનું છે કે હવે મોટો નુસી આવો એટલે ખાઈ નાખી. પછી જવાનું છે કે આપણે રત્નેશ્વર હે આટા મારા જવાનું છે એમ. તો હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજ તો આપણે કંઈ કરવા નથી ઘરે. તો પરમ દિવસે આપણે બગદાણા હાલીને ગયા હતા એટલે શું કહેવાય કે પગ નાખું શરીર દુખે છે. હજી કાલે આખો દી તો વેત જ નહોતો. વિડીયો ઉતારવાનો વેત જ નહોતો, ફોન પકડવાનો વેત નહોતો કે અત્યારે હલાય છે માંડ એવું. તો વિડીયોમાં આગળ ભનારો શું કરી ખબર પડે તમને કે અત્યારે આમ અમારી નાળ લે સામ જેવી. તો સુરજ દાદા નીકળી ગયા છે. વરસાદ એવો એટલે એને ગોઠણ પાણી હોય મેળામાં. આખા ગામનું પાણી આવી જ જાય. મમ્મી બનાવેલો એટલી અડધી રોટલી ખાવા દે, બાર મંદિરે જવા દે, એકરો બગરો લખવા દે, ઈશામાં માર ખાવા દે, પેલો નંબર લાવવા દે. ખટારો, ગણપતિ, ઘડિયાળ, રાત, હા સકલી ગંજી સકલી પેલા કલમ સતરી. હા સતરી પાસે કલમ ખટારો. પેલા કલમ હોય પછી સતરી હોય. સતરી ન હોય. કલમ ખટારો ગણપતિ ઘર સકલી સતરી એમ હોય. હાલ એકરી એક, બગડે બે, તેગડે ત્રણ, ચોગડે ચાર, બાસરે માસ, હાતરે હાથ, હા સગડે સકંજો સગડે સઈ, સાતને સાત, આઠને આઠ, આઠને આઠ, નવડે નવ, નવને નવ, એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે બગડે 12, એકડા બગડે નહીં, એકડે 2 એકડા 11, બે એકડે 11, એકડે બગડે 12, 14, હા 14 ક્યાં 13 કંજો 13, 14, હા 15, 16, 17, ગીના 17 ગીના નો આવે. 17 પછી 18 આવે, 18, 19 19, 20 20, 22, 21 કંજો લા 21 21, 22 22, 23 23, 24 કલમ, હેલો કલમ, હા ખટારો કલમ, ખટારો તારો, ગણપતિ, ઘર, સકલી, છત્રી સતરી, જમરો જમરૂ, ટપાલી, ઝબલો, લાલ, ઝબલો, ઝબલો, ફળિયો ઠળિયો, રબલામાં મારો ભાઈ બનશે, મારી વાડીમાં આવે છે, ટમેટા મરચા ખાય છે, ઘટ ઘટ પાણી પીવે છે, પાણી પીને ઉડી જાય છે. મસમી ખાઈને તો આવ્યો, બપ્પા ડોક્ટરને બોલાવે, ડોક્ટર દીધું ઇન્જેક્શન, હું બેઠી રહું. તો જો અમારે મેડમ જાય છે સા દેવા. આમ દાડિયા છે, દાડિયા નથી ઘરના જ છે બધા. મેડમ સાલીને જાય છે, આપણે કારખાને જઈએ છીએ સાલીને. જવું કે કારીગરને સા પીવાનો ટાઈમ થઈ જાય એટલે ફોન આવવા મળે. અમારા હમણાં મુકાકાનો ફોન આવ્યો, સાલીને આવ્યો ભાઈ સાલીને. તો સાલીને આપણે જઈએ છીએ કારખાને. હાલા જઈએ હળવું બધાને જય માતાજી, જય માં મોંગલ. ને રાજુભાઈ નો ફોન છે ને મારા હાથમાં આવી ગયો ને આવેલા છે ભાઈ આટો મારવા. કે દુના ને એવા 2 મહિના થઈ જશે. હા 2 મહિના હો ભાઈ. આ 2 મહિના ઈથી કઈ આટો મારવા નથી આવ્યા. તો પાર્સલ દેવા આવ્યા જનકભાઈ પાર્સલ લાવેલા હે.
એ આવડે હારે મંગાવેલા તો મતલબમાં એટલે ઈ દેવા આવ્યા છે કે આટો મારવા નહીં આવ્યા આપ્યું એટલે આટો મારવા તો આવવાનો જ હતો એ તો પાર્સલ નો હોય તો આવે જ લે કાંઈ નહીં આટો મારવા એમને ન આવો તમે કામ સિવાય નતા આવ્યા પણ પાર્સલ લેવા ને હું ઘેરે નહોતો પણ તમે ઘરે ન હોય તો કાઈ નહીં લે અમાર ફોન હવે કાંઈ વાંધો નહીં હું મતલબમાં સુરત જાઉં ને તો આવડાને ઘેરે મારે જવાનું તો આમાં નાખ્યા હતા મેં હમણાં તો હવે પાછું થોડાક દિન પાછું જવું છે તમે એમ કરો હજુ તો અમાર ભેગા રહેવા ભાઈ આવો ના હવે એવું ના કંઈ નહીં હો કરવું ભાઈ ના આવીએ છે તો જનકભાઈ સુરત વિયા રહી તો અહીંયા શું થાય નહીં શોભાબેન ને ભાભીને બેઠા ને આર્યનભાઈ હોઈ ગયા સારું બેન અમારે તો સારું છે મારમાં છે કે ચા બનાવે છે મહેમાન આવ્યા એટલે ચા તો ભાવ પડે ને આ ઘેલા આવ્યા સુરત થી મહેમાન આવ્યા એટલે ચા બનાવે અને જય શ્રી કૃષ્ણ રે માતાજી રાધુભાઈ ને સોભાઈ ને એવા મહેમાન એટલે સા પાણી પાવા દવે કે હા એવડા બધાય તો બસ હવાઈને જ કરે વાતું કરે કેવાનું બસ બસ હવે એટલી તો પીવી પડે હાલો રે બસ મહેમાન પા કારે ગાવાને વળી પણ તો એટલી બધી બધાની ઘરે જાય તો વધી જાય બધાની ઘરે જ્યાં આપણે જવા એક જ ઘર દેવાનું પણ બધા ચા પી લેવાય, ચા. હા ચા ચા પી લે વાતું કરે તમે પી જશો મહેમાનને ચા આપી દીધો ને આપણે ચા પી લઈ આપ્યો પાછા હા ખોટું નહીં કહેતો હા લે તો આમ પણ આ અલ્ટ્રાવાઇડ માં એટલો રાખવાનો ઓલામાં સીધો કરી દેવાનો આમ. હવે તો લગભગ તમે આમાં દેખાવો અને આને તો એમ બને મેરે તમે શરૂ કરી દીધું હા ચાલુ જ છે હજી. એ ચાલુ જ છે તો હવે જનક ફોન કરે આવ્યા તો તો શું કરો તમે? તો કઈ તો કઈ સ્ટોરી ક્રિએટ આમ જો ક્રિએટ કરો ને આપણે તો આપણે જો ચા પાણી પી લીધા છે જનક ફોન કરે અને જનક ફુવા આશુબેન ને વિડીયો અપલોડ કઈ રીતના કરવો ને એ શીખવાડે તો આપણે થોડુંક શીખી લઈએ જો આમાં મને છે કે કઈ નહીં આવડતું. અપલોડ કરતા નહીં આવડતું હા. એડિટ કરતા આવડે તે ઘડીક ભાઈ નવરા હોય કે તો શીખી એમ નકર તો સમય ભાઈ ને તો હોય નહીં હા બરોબર છે લાગે શીખવું પડે એ તો શીખવાનું છે ને શીખીને કઈ થોડા એવા કોઈ ડાયરેક્ટ તો કઈ બધા આવડતું નહીં આમાં હું તો આમ તો ઘણા ટાઈમથી મતલબ એક્સપિરિયન્સ જોવે આમાંથી ગમે એ વસ્તુમાં આપણે અનુભવ વગરનું બધું ખોટું છે એટલે અત્યારે આશુબેનને થોડું શીખવાડી દઉં એટલે ઉપાધિ નકર તો બધું આમાં ઊંધે માથે કરી નાખે બ્લોગ એ હોય બ્લોગ એડિટ કરવો પડે એ તો આવડી ગયું પણ પાછું જોવો પડે એમ બીજું કઈ પ્રોબ્લેમ નથી ચેક કરવો પડે એકવાર પછી અપલોડ કરીએ ને આપણે તો કઈ ઘેરે હોય નહીં હમણાં પાછું બહાર રખડવા જવાનું એટલે થોડુંક શીખવાડી દઉં કે તો અપલોડ કરી દઈએ તો પછી ત્યાંથી હું અડધું તો ઓલું કરી નાખે મારા મોબાઈલમાંથી એટલે એ રીતનું છે તો થોડુંક હું શીખી લઉં કે તો ભાઈ બહાર જાય તો ઉપાધિ નહીં ને એમ. તે પણ તી બોલાઈ જાય છે બધી તી તો તી એવું થાય છે એટલે તે તો આપણને બોલાય જાય પણ શું કરું નવા એટલે એવું તો થવાનું જ છે. ખાવાનું એટલે જ આ કરે. એવું નહીં આપણે તો ફેમિલી છે ને તો ફેમિલી અત્યારે તો આમ એમ હા એ તો એવું તો અમારે ભાઈ નવા છે એટલે એવું તો એટલે આમ બોલાય નહીં, અમુક શબ્દ હોય ને બહુ બોલાઈ જતો હોય આપણે પછી એડિટ કરતા હોય ને ત્યારે ખબર પડે પછી આપણે બ્લોગ જો ઉતારી પછી આપણે જોવાનું કે આમાં આપણે શું ભૂલ છે એ બીજી વાર શૂટ કરીને જ્યારે આપણે ધ્યાન રાખવાની કેમેરો આમ રહેતો હોય તો એ ધ્યાન રાખવાની એમ એ ઉતારીને પછી પાછો એડિટ કરો ને ત્યારે તમને વધારે ખબર પડે એમ એટલે એ એડિટ કરતા હોય ને ત્યારે વધારે તમારે નોટિસ કરવાનું કે આ મારે ભૂલ થાય છે આ વખતે આ ધ્યાન રાખવાનું છે એવું તમને કહું છું હું. બરોબર કાંઈ વાંધો નહીં મને બહુ બોલાય છે ફાઇનલી આમ પણ હવે ફાઇનલી બોલવાનું બંધ કરી દીધું ઘણું ખરો ન બોલતો મને એક ખોટી આદત છે ફેમિલી વધારે બોલાઈ રહે છે એમ. એટલે એ રીતનું હાલતું હોય બધાને એટલે એ આપણે વિડીયો ઉતારીને જોઈને એમાં આપણી ભૂલ આપણે કાઢવાની બીજી વાર શીખવાનું એ રીતનું હોય. ઓકે હાલો સમજી ગયા અમે સમજી ગયા ને હું એ સમજી ગઈ ભાઈ. આવું છે તારે સુરત આવું છે મને કંટાળો દિવાળી આવવાનું છે એમ કીધું. હે હું ગયો બ્લોગ જોવો ને મને કંટાળો છે બહુ. કેમ? એ 8 મિનિટનો બ્લોગ આમ જોવાનો એડિટ કરતા કરતા એડિટ કરેલો હોય જોવાનો આમાં બધું કાઢવાનું શીખવાડવાનું એટલે એકાદી કલી બહાર નીકળી કેટલી નીકળી એમ એકાદી ક્લિપ કંઈક એવું હોય એકાદી અમુક હોય કે કાઢવાનું હોય તું થઈ ગયેલું હાલો તો અમે હવે જઈ રોકાઈ જાવ ને જમીન હવે રોકાવ ને સાંજની બસ છે હાજર બે જવાનું છે તમારે સુરત એટલે તો કઈ અમે જઈએ એમ તો તમે આવ્યા હું ને ભાઈ ગયા હું આટો મારવા પાર્સલ પગાડવા પાર્સલ હાટો કે વાહ વાહ. જો તો આપણે ભાઈ સુરત પાછા આ જો બાસ્કા લીધા છે આ પાછળ ઠેલો પહેરો છે ફોન ઊંધો થઈ ગયો હવે વિડીયોમાં ઊંધો થાય છે એવું લાગે
અરે મેડમ તો કારખાને બેઠા છે, એ પહેલાં આવી ગયા. હું પાછળ હતો તો પાછળ થોડોક રહી ગયો. મારા મોટા બાની નેદે છે, મારા દાદા ઘરે પગે પગે લાગી લીધા ને હવે આપણે જઈએ છીએ બસ પકડવા. હાલો ભાઈજી, તો તમે આવજો. આવો હોય તો હાલ, નકર હા નકર બાય બાય. હા કારખાનો હસાવજે, કારખાનો હસાવજે એમ. એવું છે? હા કારખાનો હસાવાય ને. જો તો આપણે બસમાં બેસી ગયા છીએ 2 દિવસ રાહ. મારા હજી બહુ દુખે છે. માઇન્ડ સોફામાં ચડાણું. હવે જાય છે પાછા સુરત આપણા ઘરે. હા ગમે ત્યાં જાય પણ આપણું ઘર હોય ત્યાં પૂગીએ પછી જ એમ થાય કે હવે આપણે ઘરે પૂગી જાય એમ. આપણે તો દેશમાં આપણે વધારે મજા આવે, કેમ કે મને સુરત આમ મજા આવે પણ કામ કરવું પડે એટલે જવું તો પડે જ. પણ આપણું ઘર એટલે દે આપણું ઘર. એ વાત તો એમ મજા આવે પણ આમ આપણે રહી ના ને અત્યારે એટલે ના ગમે. એ વાત એ હાચી. બસમાં છે એટલે આમ જો થોડુંક એમ થાય કે રહી જાય પણ સુરત તો જવું જ પડે. ફાઇનલી તો ઘરે પહોંચી ગયા આપણે. 6 વાગી ગયા છે. ટ્રાફિક બહુ હતી અને તાપીના પુલ પર ઓલું પતરું નાખેલું છે એટલે એના કારણે થોડીક ટ્રાફિક હતી. કેમ કે વાહન વધારે હાલે તો શું છે કે પતરું કેમ ઓલો વડોદરાનો પુલ તૂટો એ રીતના આ તૂટવાની સંભાવના રહે એમ કે પતરું છે એટલે રિપેર ન થાય ત્યાંથી બસવાળા રિસ્ક ન લે. કે પહેલાં તો ના પડી હતી બસવાળાએ કે તમારે શું છે રાજ હોટલે ઉતરવું પડશે, પણ પછી એ કે વાહન હાલતા છે તો હું હકારી. વાહન હાલતા હતા આપણને વટાડી દીધા, કાંઈ વાંધો નથી આવ્યો. નકર પછી શું છે કે આ પુલે ઠૂંટવા જેવો છે કે પતરું મારેલું છે તો પત્ર ક્યારે વળી જાય કંઈ નક્કી ન કહેવાય. પૂગી જાય ઘરે આપણે 6 વાગે ફાઇનલી. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.